નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર ચાલી રહ્યું છે. આ આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર મધ્યક શીખી ગયા છીએ અને જો તમે વિડીયો ના જોયા હોય મિત્રો તો જોઈ લેજો. ખરેખર બહુ સરળ રીતે સમજાયેલું છે. આજે આપણે બહુલક શીખવાના છીએ. બહુલક આંકડાશાસ્ત્રમાં એક બીજી રીત છે. ટોટલ આ ચેપ્ટરમાં 3 રીત છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરોબર છે. તો આજે બહુલક વિશે સમજવાનું છે. તો 13.2 ની અંદર આપણે બહુલક સમજીએ મિત્રો. તો બહુલકની જો વાત કરવામાં આવે મિત્રો, તો પહેલા તો બહુલકના આપણે સૂત્રની સમજ મેળવીએ. બહુલકની અંદર બહુલકને પહેલા તો ઝેડ કહેવામાં આવે છે મિત્રો. શું કહેવામાં આવે છે? ઝેડ કહેવામાં આવે છે. અને બહુલકની અંદર 2 પ્રકારના દાખલા હોય છે. એક અવર્ગીકૃત અને એક આવે છે વર્ગીકૃત. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સાહેબ અવર્ગીકૃત એટલે શું? તો આગળ આપણે જે મધ્યક ચેપ્ટર ચલાવ્યું એની અંદર આગળ આપણે સમજૂતી આપી દીધેલી છે. છતાં પણ સમજાવી દો મિત્રો, કેમ કે આ ખબર ના પડે તો આપણને આગળ દાખલામાં તકલીફ પડે. ખાસ અવર્ગીકૃત વાળા દાખલા છે ને મિત્રો, એ વિભાગ એમાં પૂછાય છે. તો જે પહેલા એનું સૂત્ર નથી કોઈ, પહેલા સમજી લે. જે અવલોકન સૌથી વધારે વખત પુનરાવર્તિત થાય ને એ જ એનો જવાબ. કોઈ સ્પેશિયલ સૂત્ર છે નહીં. તો કેવી સંખ્યા? 18, 15, 17, 19, 15. લો, આવી રીતે આપણને સંખ્યા આપી. તો આવી જ્યારે માહિતી આપી હોય ને, આને કહેવાય અવર્ગીકૃત માહિતી. હવે આપણને આનો એવું કીધું હોય કે બહુલક શોધો, તો કઈ સંખ્યા 2 વખત આવી? 15. તો આપણો જે જવાબ છે એ 15. તો આને કહેવાય અવર્ગીકૃત વાળા દાખલા. આપણે આજના પીડીએલમાં જ આવા દાખલા થોડા ગણીશું જે અગત્યના છે. બીજું આવે છે મિત્રો વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી એટલે શું? તો તમને આવી રીતે માહિતી આપે ને 30 થી 40, 40 થી 50, અહીંયા આવૃત્તિ આપી, તો આને કહેવાય વર્ગીકૃત વાળા દાખલા. તો એવા દાખલા માટેનું સૂત્ર છે મિત્રો, z બરાબર l વત્તા f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. જ્યાં f1 એટલે શું, f2 એટલે શું ને f0 એટલે શું, હું અહીંયા અત્યારે સૂત્રમાં સમજૂતી આપીશ આ બધી માહિતીની, પણ તમે પ્રેક્ટિકલ જ્યારે સમજશો મિત્રો ત્યારે તમને વધારે ખબર પડશે. બીજું એક સૂત્ર છે, ખાસ સમજવાનું છે મિત્રો. ટૂંકા દાખલા માટે એક સૂત્ર છે, z બરાબર 3m માઇનસ 2x બાર. તો ઘણી વખત દાખલામાં m અને x બાર આપ્યા હોય, z શોધવાનો હોય. ઘણી વખત z અને m આપેલા હોય, x બાર શોધવાનો હોય. તો આ સૂત્રથી દાખલો ગણી શકાય. પણ જો z શોધવાના હોય અને m અને x બાર આપ્યા હોય ને તો દાખલો સરળ છે. પણ કોઈ દાખલામાં z અને x બાર આપ્યા હોય અને m શોધવાના હોય તો કિંમતો મૂકીને આ બાજુ પેલી બાજુ નીચે લઈ જવી પડતી હોય. જો કોઈ વિદ્યાર્થીને એમાં તકલીફ પડતી હોય ને તો એકદમ સિમ્પલ સૂત્ર, z અને x બાર આપ્યા હોય ને તો તમે આ m વાળા સૂત્ર શોધવાનું હોય તો આ સૂત્ર, m અને z આપ્યા હોય અને x બાર શોધવાનું હોય તો આવી રીતે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકે. z વત્તા 2x બાર છેદમાં 3, 3m માઇનસ z અપોન 2 તો પણ ચાલે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ આનો જ ઉપયોગ કરતા હોય છે. તો સૌ પ્રથમ આપણે અવર્ગીકૃત વાળા દાખલા અને આ z ના સૂત્ર વાળા દાખલા ગણીશું. પછી આપણે સ્વાધ્યાય 13.2 માં આ જ ટાઈપના દાખલા છે એ જ ગણવાના છે. તો જોઈએ મિત્રો, અહીંયા જે દાખલા આપવામાં આવ્યા છે, ઉદાહરણ છે, ખાલી તમને સમજાય એટલા માટે કે જેથી કરીને આવો કઈ વિકલ્પ ખાલી જગ્યા પૂછાય તો 3, 7, 19, 187, 15, 19 નો બહુલક શોધો. તો આમાં કોઈ સૂત્ર નથી. જે સંખ્યા સૌથી વધારે વખત જેનું પુનરાવર્તન થતું હોય, તો જો આમાં 2 વખત કોણ છે? 19 છે અને 19 છે. બરોબર? 19 અને 19 2 વખત છે. બસ મિત્રો, આ જ આપણો જવાબ, z બરાબર 19. અહીંયા વાર્તા પૂરી થઈ જાય મિત્રો. આટલું સિમ્પલ. પણ આપણે ધ્યાન ન આપ્યું હોય તો પ્રોબ્લેમ થઈ શકે. એક આવો પણ વિકલ્પ ઘણી વખત પૂછાયો, ધ્યાનમાં રાખવા જેવી વાત છે. 5, 19, 27, x, 21, 29 નો બહુલક આપેલો જ છે 27. તો સોરી, z નહીં તો શું શોધવાનું કીધું છે આપણને? x શોધો. શું શોધો? x.
તો આની અંદર પણ કોઈ ગણતરી નથી કરવાની. તમને મેં આગળ શીખવાડ્યું બહુલક એટલે શું, જેનું પુનરાવર્તન થતું હોય સૌથી વધારે વખત. તો આમાં તો એકેય સંખ્યાનું પુનરાવર્તન થતું જ નથી. તો બહુલક 27 ક્યારે હોય કે જ્યારે 27 નું પુનરાવર્તન થતું હોય. અહીં 27 કેટલી વખત આપ્યો છે? એક વખત. તો બહુલક 27 ક્યારે હોઈ શકે કે બીજી વખત 27 હોય ત્યારે. એનો મતલબ x બરાબર પણ કેટલા આવશે? 27. આવા દાખલાની અંદર જે બહુલક હોય ને એ જ x હોય. x આપે, અહીંયા y આપે, પણ આવી રીતે પણ દાખલો પૂછી શકે છે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. આવો દાખલો જો, આ દાખલો પણ બોર્ડમાં ઘણી વખત આવ્યો છે. જો x બાર બરાબર 25 એટલે મધ્યક 25 એમ મધ્યસ્થ 25 તો બહુલક કેટલો? તો 25 જ હોય. 25 25 25 માન લો કે 30 30 30 તો આવી રીતે જ હોય. z પૂછ્યો હોય, z 25 આપ્યો હોય, x બાર 25 આપ્યો હોય તો એમ પણ 25 જ થાય. જો બે સંખ્યા સરખી આપીને તો ત્રીજી સરખી જ થાય. ડાયરેક્ટ જવાબ તમારે મૂકી દેવાનો. પણ ઘણી વખત મિત્રો ગણતરી કરવાની આવે છે. જેમ તો મિત્રો હવે જો આગળના દાખલાની વાત કરીએ કે મધ્યક 20 છે, મધ્યસ્થ કેટલો છે? 30. તો બહુલક શોધો. તો તમારે સૂત્ર જ મૂકવાનું છે મિત્રો. z બરાબર 3m - 2x બાર. 3 ના 3 m એટલે મધ્યસ્થ કેટલો છે? 30. 2 ના 2 x બાર કેટલા છે? મધ્ય કેટલો છે? 20. 20 દૂને 40. 3 તરી 9 એટલે 90 થશે. તો તમારો બહુલક કેટલો આવશે મિત્રો? 50. તો આવો દાખલો પૂછાય તો આવી રીતે જવાબ, આવી રીતે શોધવાનું. આમાં ગમે તે આપે તમને, z શોધવાનો કે કોઈ વખત z અને x બાર આપેલો હોય એમ શોધવાનું. તો આ સૂત્ર મૂકીને દાખલો ગણી શકો છો. ઇવન મેં બે હમણાં આગળ સમજાયા એવી રીતે પણ તમે દાખલો ગણી શકો છો. હવે આવે છે મિત્રો સ્વાધ્યાય 13.2 માં દાખલા નંબર 1. આ દાખલા જે છે મિત્રો એ વર્ગીકૃત માહિતીના છે. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો આ માહિતી આપી છે અને આ માહિતીનો આપણે શોધવાનું છે બહુલક. તો મિત્રો બહુલકની જો વાત કરવામાં આવે તો બહુલકનું પહેલા તો આપણે એક સૂત્ર લઈ લઈએ એટલે તમને થોડો આઈડિયા મળે. z બરાબર, હવે જો ઘણા બધા વિદ્યાર્થીઓને F1 F2 માં તકલીફ પડે છે F0 મૂકવામાં. તો તમને એક સરળ રીત સમજાવી દઉં જેથી આ સૂત્ર તમારે યાદ નહીં કરવું પડે. બરોબર, યાદ થઈ જ જશે. તો સૂત્ર કેવી રીતે? L વત્તા F1 માઇનસ F0 F F અને F. બરોબર છે. જો આવી રીતે પેલા F F F F F મૂકી દેવાના. 1 0 1 0 2 2. ફરી F માઇનસ F ઉપર 2 વખત F, નીચે 3 વખત F. પછી કેવી રીતે મૂકવાનું? 1 0 1 0 2 2. બરોબર, આવી રીતે તમારે યાદ રાખી દેવાનું છે. અને H. બરોબર. તો આની અંદર જેટલી માહિતી આપણે જોઈએ છીએ એ આપણે આમાંથી મેળવવાની છે. હવે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થાય, સાહેબ મધ્યકના દાખલામાં આપણે ઊભા કોષ્ટક બનાવતા હતા, બધું શોધતા હતા, આમાં કંઈ શોધવાનું જ નહીં? ના, આમાં કંઈ શોધવાનું નથી. બસ આના પરથી આપણે આ કિંમતો મેળવવાની. તો પહેલા તો આપણે શેની જરૂર છે ખબર? F1 F0 અને F2. તો જો ખાસ પહેલા તો આમાંથી છે ને આપણે બહુલકીય વર્ગ પસંદ કરવાનો છે. સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 23. જો નીચે જોવાનું, સૌથી મોટી તો એ જ આપણો થયો F1. અને એકની પહેલા શું આવ્યો તો કે સાહેબ 0. એકની પછી શું આવ્યો તો કે સાહેબ 2. બસ તો અહીંયા F0, અહીંયા F2. અને જે સૌથી મોટી આવૃત્તિ છે ને મિત્રો એ જ આપણો બહુલકીય વર્ગ છે. અને એમાં જે અધસીવ આને કહેવાય L. તો જો L એટલે કેટલા? 35. F1 એટલે કેટલા? 23. F0 21. F1 F0 F2 એટલે 14. અને છેલ્લે H આવે છે. H નો મતલબ શું? બંને વચ્ચે કેટલાનું અંતર છે? જો તો તમે 10 10 નું અંતર છે. તો એ આપણને મળી ગયો H. બરાબર, H બરાબર કેટલા મળી જશે? 10. બસ બાકી સૂત્ર મૂકીને દાખલો ગણી નાખવાનો. રકમ પણ લખવાની જરૂર નથી. હા, તમારે લખવો તમે એવું લખી શકો કે ભાઈ F1 બરાબર 23, F0 બરાબર 21, F2 બરાબર 14 અને H બરાબર 10, L બરાબર 35. બરાબર છે. હવે જો કિંમત મૂકીને દાખલા ગણવાના છે મિત્રો. L એટલે લોઅર લિમિટ 35, F1 23, F0 તો કે 21, 2 ના 2, F1 23, F0 21, F2 કેટલા છે તો કે સાહેબ 14,
કેટલાનું અંતર છે તો કે સાહેબ 10 10 નું. હવે આ 35 ના 35 તો કેટલા આવશે મિત્રો? 2 આવશે. 23 માંથી 21 જશે તો 2 આવશે. 23 દુ 46. અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ કરે છે. i માઇનસ છે, i માઇનસ છે, તો 2 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ભેગા તો કરી નાખે છે પણ નિશાની વત્તાની મૂકી દેતા હોય છે. ઘણા વિદ્યાર્થી આવી ભૂલ કરતા હોય છે મિત્રો. 4 ને 5, 2 ને 3, 5 અને ગુણ્યા 10. તો હવે 35 ના 35 વત્તા 2 ના 2 છેદમાં 46 માંથી 35 જશે તો કેટલા આવશે? 11 અને ગુણ્યા કેટલા આવશે? 10. હવે 35 ના 35 10 દુ 20 છેદમાં 11. તો 20 ને કેટલા વડે ભાગવાનો છે? 11 વડે તમે ભાગી નાખશો મિત્રો તો શું જવાબ આવશે? તો આપણે ભાગાકાર કરી જોઈએ. ભાગાકાર કરવાનો મિત્રો, શાંતિથી, ઉતાવળ નહીં, પોઈન્ટમાં ભૂલ પડી શકે. 11 એકુ 11, 9 વધ્યા 90, શૂન્ય મૂકો એટલે અહીંયા શું આવશે? પોઈન્ટ. 11 × 88, 2 વધ્યા 20, તો પછી પાછું એનું એ જ, તો 1.81. તો 20 ભાગ્યા 11 કરવાના. આ 35 છે, પોઈન્ટ પહેલા 1 છે, 35 માં 1 ઉમેરો તો કે સાહેબ 36.81. તો આ આપણો બહુલક મળી ગયો મિત્રો. આવી રીતે આ દાખલો છે. બીજો એના પછીનો દાખલો જોઈએ મિત્રો. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તેના પરથી બહુલક શોધો. આ દાખલાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે બહુલક જ શોધવાનો છે. સિમ્પલ આવૃત્તિ જોવાની. સૌથી મોટી આવૃત્તિ કોણ છે? 61. તો એ થઈ ગયો આપણો 1, એ થઈ ગયો આપણો 1, આ થઈ ગયું આપણું 0, આ થઈ ગયું આપણું 2 અને આગળ બધાને f અને f મૂકી દેવાનું. જે 1 છે એ આપણો બહુલકીય વર્ગ છે મિત્રો. તો આને કહેવાય l. કેટલાનું અંતર છે તો કે સાહેબ 20 નું, તો એ આપણો થઈ ગયો h. તો સૂત્ર મૂકીએ મિત્રો, z બરાબર l પ્લસ, મેં શીખવાડ્યું એવી રીતે ધ્યાન આપજો. કેવી રીતે? f માઇનસ માઇનસ અને ગુણ્યા h. તો શું યાદ રાખવાનું? 1 0 1 0 2 2. બરાબર છે. તો આવી રીતે મિત્રો આ દાખલાની અંદર પણ આવી રીતે આપણે તમને સમજ આપી હતી. બરાબર. હવે શું કરવાનું છે? સિમ્પલ જ્યાં જ્યાં રકમ જે છે એ મૂકવાની છે મિત્રો. કેવી રીતે? તો f1 61 છે, પહેલા તો આપણે l લઈ લઈએ. l એટલે લોઅર લિમિટ. જે સૌથી મોટી આવૃત્તિ હોય મિત્રો, બરાબર સમજો, સૌથી મોટી આવૃત્તિ હોય એની અધસીમા તો કે સાહેબ 60. f1 તો કે સાહેબ 61, f0 તો કે સાહેબ 52, 2 ના 2 61. અહીં f1 61 તો નીચે 61 જ હોય મિત્રો. f2 કેટલા? 38. અને કેટલાનું અંતર છે તો કે સાહેબ 20 નું અંતર. તો આવી રીતે મિત્રો રકમ મૂકી દેવાની. હવે બાકી કરશો તમે તો 9 આવશે ઉપર. 61 માંથી 52, 60 માંથી 52 જાય તો 8, 8 ને 1 9. બરાબર છે. હવે 61 દુ કરું તો 122 આવશે. અને આ બંને હજુ કહું છું ફરક, 61 નો 2 સાથે ગુણાકાર કરવાનો. આ બંને માઇનસ છે, બે માઇનસ ભેગા થઈ જશે. તો 8 ને 2 10 ની 0 વધી પડી 1, 5 ને 4 9. બરાબર છે. તો આવી રીતે અને ગુણ્યા 20 તો ખરા, ઉતાવળમાં ભૂલાઈ ના જાય. હવે 60 વત્તા 9 છેદમાં બાદ બાકી કરશો તો જો હું તમને કહું સિમ્પલ બાદ બાકી 100 માંથી 90 જાય તો 10, 10 ને 22 એટલે 32. તો આવી રીતે શોર્ટકટમાં, બાકી પછી પાછળ લખો અને 122 માઇનસ 90 કરો. હા, કરી શકો છો, પણ આવી રીતે પણ શોર્ટકટમાં થઈ જાય. હવે આપણી પાસે છેદ ઉડાડવાનો ઓપ્શન છે. જો અહીંયા છેદ ઉડે, કેવી રીતે ઉડશે? તો 10 દુ 20, જેને પણ છેદ ઉડાડવામાં તકલીફ પડતી હોય એ આવી રીતે કરી શકે છે. અહીંયા આવશે 16 દુ 32. બોલો 2 2 ગયા. એમ તો છેદ પણ ઉડે, 4 25 ને 4 8 32, પણ એ રીતે પણ ચાલે. જો હજુ 10 ના 2 ભાગ પડે
5 દુ 10, 8 દુ 16, બે બે ગયા. તો આવી રીતે પણ તમે કરી શકો મિત્રો. તો તમે જોઈ શકો છો આ 60 તો એવા ને એવા છે, વત્તા ઉપર 9 છે, 9 પંચું 45 થશે, અને નીચે જુઓ તમે ખાલી કેટલા બચ્યા છે? 8. હવે આપણે એક જ કામ કરવાનું, 45 ભાગ્યા 8 કરો. બરોબર? જો તમે આવી રીતે પણ કરી શકો, તમે ડાયરેક્ટ પણ કરી શકો કે ભાઈ 8 પંચા 40, 5 વધ્યા 50, 8, તો એવી રીતે પણ કરી શકો. પણ જો આવડતું હોય તો કરી શકો, ને તો આ તો છે 8 પંચા ને 40, 5 વધ્યા 0, 8 6 48 થશે, 2 વધ્યા 20, 8 દુ ને 16, 5.62. હજુ આગળ જવું હોય તો 40, 8 પંચા ને 40, 5.625. હવે 60 માં 5 ઉમેરો તો 65.625. આ આપણો ઝેડ મળી ગયો મિત્રો. આવી રીતે પણ દાખલો ગણી શકો છો. બહુ સિમ્પલ રીત છે મિત્રો. તમે થોડું ભાગાકાર તમને આવડતો હોય, ગુણાકાર આવડતા હોય, બાકી તો આ વસ્તુઓ પકડીને મૂકવાની જ છે, F1 F2. તો આવી રીતે આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે મિત્રો. હવે આગળ બીજો એક દાખલો આપણે ગણવાનો છે. ચલો તો હવે પછીનો દાખલો જોઈએ આપણે. તો હવે પછીનો જે દાખલો છે મિત્રો, એ આ દાખલો છે, ત્રીજો દાખલો. મોટી રકમો છે, પણ મોટી રકમો હોવાથી આપણે ગભરાવાની જરૂર નથી. મોટી રકમો હોય તો ગભરાવાની જરૂર નથી. ગમે તેટલી મોટી હોય રકમ, આપણે શાંતિથી આપણી રીતે ગણવાનું. તો આપણી જે વાત છે મિત્રો, કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબના તેમના ઘર ચલાવવા માટેના કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. તો એનો શું શોધવાનો છે? બહુલક શોધવાનો છે. તો કેવી રીતે કરવાનું? આ ઊભો દાખલો છે. આગળના દાખલા આડા હતા તો કઈ નહીં, આપણે જોવાનું સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? તો 40. જો બરોબર છે, તો એ 40 છે આપણો F1. 1 પહેલા F0 અને 1 પછી F2. અને આ થઈ ગયો આપણો જે 1 હોય ને, એ જ આપણો બહુલકીય વર્ગ, એટલે આપણને L પણ મળી. અને H જે છે મિત્રો, કેટલાનું અંતર છે? તો કે સાહેબ 500. તો એ H એટલે વર્ગ લંબાઈ. તો ઘણા બધા વિદ્યાર્થી આવો મોટો દાખલો જોઈને ગભરાઈ જતા હોય. કઈ ગભરાવાની જરૂર નથી. બિનદાસ તમારે જે રીતે આપણે દાખલો ગણીએ છીએ એવી રીતે ગણી નાખો. ચલો સૂત્ર મૂકીએ. Z બરાબર L વત્તા F માઇનસ F, F માઇનસ F માઇનસ F ગુણ્યા H. બરાબર છે. પછી અહીં શું શીખવાડું? 1 0 1 0 2 2. ચલો L એટલે લોઅર લિમિટ. આપણો બહુલક વર્ગ કેટલો થયો? તો એની લોઅર લિમિટ કેટલી આવી? 1500. F1 કેટલા છે? તો કે સાહેબ 40. F0 તો કે 24. 2 ના 2. F1 તો કે સાહેબ 40. F0 24. F2 તો કે 33. અને કેટલાનું અંતર છે? તો 500. કોઈના વિદ્યાર્થીના મનમાં એવો પણ પ્રશ્ન હોય કે સાહેબ અહીંયા મોટી રકમ આવે તો? એવું શક્ય જ નથી. કાં તો પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો બની શકે, બરોબર. બાકી નીચેથી ગમે તે આવી શકે. આમાંથી અહીંયા F1 ના આવે તો F0 તો મળે જ નહીં. તો એવું કદી આવી શકતું નથી. હવે 1500 ના 1500 બાદ બાકી કરશો તો 16 આવશે. 40 માંથી તમે 24 બાદ કરશો તો કેટલા મળશે? 40 દુ 80. અને આ બંનેનો સરવાળો કરો. 4 ને 3 7, સોરી 4 ને 3 7, 3 ને 2 5 ગુણ્યા 500. તો હવે 1500 વત્તા 16, 80 માઇનસ 57 કરીને તમારે દાખલો લાવવાનો છે. તો 1500 ના 1500, 16 ના 16, 80 માંથી 57 બાદ કરશો તો કેટલા આવશે મિત્રો? 23 આવશે. ગુણ્યા 500. બસ અહીંયા આ દાખલો થોડો ગણતરીની દ્રષ્ટિએ અઘરો થઈ જશે. કેમ? 500 ગુણ્યા 16 તમે જ્યારે કરો તો ઘણી મોટી રકમ આવશે મિત્રો.
16 85 એટલે 8023. 23 કેવી સંખ્યા છે મિત્રો? તો 23 જે છે એ મિત્રો અવિભાજ્ય સંખ્યા છે, અને જ્યારે જ્યારે દાખલામાં અવિભાજ્ય સંખ્યા આવતી હોય છે ત્યારે પ્રોબ્લેમ એ થાય છે કે એનો ઘડિયો પહેલા તો 10-20 સુધી ઘડિયા વિદ્યાર્થીઓને આવડતા હોય છે, પછીના ઘડિયા આવડતા નથી હોતા, તો એક સમયે તકલીફ પડતી હોય છે. બીજું અવિભાજ્ય સંખ્યા હોય ને તેનો ભાગાકાર ના થતો હોય, એટલે ભાગ પડતા ના હોય, અવયવ ના પડતા હોય, તો એમાં છેદ ઉડાડતો નથી. એટલે તમારે એક જ વસ્તુ કરવાની મિત્રો, 8000 ભાગ્યા કેટલા કરી દેવાના? 23. 8000 ભાગ્યા તમે 23 કરશો તો જે જવાબ આવશે મિત્રો 347.8 તરી છે એટલે 83. 347.83 આવશે. 8000 ભાગ્યા કેટલા કરી દેવાના મિત્રો? 23 કરી નાખવાના, બરોબર છે? 23 કરી નાખશો એટલે 347.83 આવશે, અને પછી બંનેનો સરવાળો કરી નાખવાનો. 1500 ને 300 1847.83. આ થોડો જગ્યાનો અભાવ છે, બરોબર છે? ભાગાકાર ઘણો મોટો થાય એવો છે, તો 8000 ભાગ્યા 23 કરી દેવાના. તો આવી રીતે મિત્રો આ દાખલો છે. તો 1847.83 આપણો જવાબ આવી ગયો છે. તો આ દાખલો સિમ્પલ હતો. તો આવા 3 દાખલા આપણે ગણ્યા. હવે એના પછીનો જે નેક્સ્ટ દાખલો છે એ ચોથો દાખલો છે. જોઈ શકો છો ચોથો દાખલો શું છે? નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપેલ છે. આ માહિતીનો બહુલક શોધો. તો આની અંદર પણ આની અંદર પણ તમે જુઓ મિત્રો, એક જ વાત છે. શું કરવાનું? સૌથી મોટી આવૃત્તિ શું શોધવાનું છે? બહુલક. સૌથી મોટી આવૃત્તિ જે હોય એને કહેવાય F1. 1 ની પહેલા F0, 1 ની પછી F2, અને જે 1 છે એ જ આપણો શું છે મિત્રો? બહુલકીય વર્ગ છે. અને આ જે 30 છે એ આપણો L મળી ગયો. અને કેટલાનું અંતર છે? તો કે સાહેબ 5 નું. તો H બરાબર આપણને કેટલા મળી ગયા? H. તો આ દાખલાની અંદર ફરી Z બરાબર L પ્લસ F માઇનસ F ગુણ્યા H. કઈ જ નહીં મિત્રો. હવે આમાં મૂકવાનું ને, શું શીખવાડ્યું હતું? 1 0 1 0 2 અને 2. તો આવી રીતે તમે જો સૂત્ર મૂકશો તો ક્યારેય નહીં ભૂલ પડે. L એટલે લોઅર લિમિટ, F1 ની સામે. હજુ સૌથી મોટી જે આવૃત્તિ હોય એ આવૃત્તિની સામેની જે વર્ગ હોય એની અધસીમા કેટલી છે? તો કે 30. F1 કેટલા છે? તો કે 10. F0 કેટલા છે? તો કે 9. 2 ના 2 10 9. F2 કેટલા છે? 3. કેટલાનું અંતર છે? વર્ગ લંબાઈ કેટલાની છે? 5 તો મૂકી દો મિત્રો. હવે 30 ના 30, 10 માંથી 1, 10 દુ 20, 9 અને 3 તો 12 થશે, અને ગુણ્યા 5. -9 માં -3 ઉમેરો તો 12 થશે. હવે 5 એકુ 5 લઈ લઈએ, અને 20 માંથી 12 જશે તો 8. તો આવો 20 માંથી 8 5 ઉપર છે ને 8 નીચે છે. તો આવા ભાગાકાર તમારે જોવા પડશે. પેલો ભાગાકાર ઈઝી હતો, અંદર સંખ્યા નાની છે. હવે જો ઘણા બધા વિદ્યાર્થી આને શું કરે, 8 અંદર મૂકે છે, 5 આવી તકલીફ પડે છે. ઘણા બધા વિદ્યાર્થી કાચા હોય છે, તો ધ્યાન આપજો. ઉપરની સંખ્યા અંદર આવે, નીચેની સંખ્યા બહાર. અહીંયા 8 ના ઘડિયામાં 5 ના આવે તો પહેલા તો આપણે શું મૂકવી પડે? અહીંયા પોઈન્ટ મૂકવો પડે. ધ્યાન આપજો. 8 નો ઘડિયો જ 8 થી સ્ટાર્ટ થાય, 8 1 8. તો આવા ભાગાકારમાં ભૂલ પડતી હોય તો તમારે ધ્યાન રાખવાનું છે. તો 8 6 48, 2 વધ્યા 20, 8 2 ને 16, 4 વધ્યા 40, 8 5 ને 40. તો જવાબ શું આવશે? 0.625. 30 માં ઉમેરી દો તો 30.625. અહીંયા 30 માં 0, આ જો પોઈન્ટ પહેલાની રકમ ઉમેરવાની, તો 30 માં 0 ઉમેરો તો 30 જ રહે. 625. અહીંયા આપણો Z મળી ગયો. તો આવી રીતે મિત્રો આ ચોથો દાખલો છે. પાંચમો દાખલો પણ જો મોટો છે.
પણ એકદમ સિમ્પલ છે. તમારે જો જાતે પ્રયત્ન કરવો હોય તો આ દાખલાનો તમે જાતે પ્રયત્ન કરી શકો છો મિત્રો, કે જેથી કરીને તમારી પ્રેક્ટિસ થાય. બરાબર છે? તો આ દાખલો પણ તમે ગણી શકો. તો હોમવર્કમાં જાતે તમારે ગણી લેવાનો, અને જો તકલીફ પડે કે ભાઈ નથી જવાબ આવતો, નથી ખબર પડતી, તો કોમેન્ટ કરજો. પછીના ગમે ત્યારે વિડીયોમાં આપણે ચલાવી દઈશું. બીજો એક દાખલો છે, આ પણ જે છઠ્ઠો દાખલો છે એ પણ બહુલક શોધવાનો છે, તો એ પણ તમને આવડે એવો છે. પ્રેક્ટિસ કરજો મિત્રો. બોર્ડ ઉપર હું કે કોઈ પણ શિક્ષક જ્યારે ચલાવતા હોય તો દાખલો તમને મજાનો જ લાગે, પણ જ્યારે રિયાલિટીમાં ગણવામાં આવે ત્યારે ક્યાંય સરવાળામાં, ગુણાકારમાં, કોઈ રકમ લઈ જવામાં, સૂત્રમાં ભૂલ પડી શકે છે. તો આવી રીતે મિત્રો આ 2 દાખલા તમારે જાતે ગણવાના. અને જો આ જે કંઈ દાખલા આગળ મેં ગણાયા બહુલકના, અને જો તમને આવડ્યા હોય મિત્રો, તો તમારા ફ્રેન્ડને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા, લાઈક કરવા માટે કહેજો, શેર કરજો, અને તમે પણ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ઓકે, બાય.